જંબુસર તાલુકામાં ભારે પવન અને વરસાદના કારણે રૂનાળ ગામે મકાનને નુકસાન। જંબુસર નગર સહિત પંથકમાં ગઈકાલે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ભારે પવનના સુસવાટા, વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો। ભર ઉનાળે ચોમાસા જેવું ભાસતું હતું। તાલુકામાં ભારે પવનના કારણે લગ્ન પ્રસંગમાં બાંધેલ મંડપો ઉડ્યા હતા તથા બરફના કરા પડ્યા હોવાનું જાણવા મળેલ છે। ગઈકાલે આવેલ ભારે પવનના કારણે જંબુસર તાલુકાના રૂનાળ ગામે આસિફભાઈ ગણપતભાઈ તથા છીતુભાઈ મોહનભાઈનું મકાનના પતરા ઉડતા ઈશ્વરભાઈ ચંદુભાઈ પરમારના મકાન પર આવી પડતા ઘરનો મોબ, રાઉટર, નાળો તૂટી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું તથા વરસાદના કારણે ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। જે અંગે રૂનાળ તલાટી કમ મંત્રીને જાણ કરેલ અને નુકસાનીનું વળતર મેળવવા અપીલ કરી હતી। રૂનાળ ગામે અન્ય લોકોના ઘરની દિવાલ, પતરા ઉડી જવા પામ્યા હતા, જેનું નુકસાનીનું વળતર મળે તે માટે ઈશ્વરભાઈ પરમારે માંગ કરી હતી। જંબુસર તાલુકો રૂનાળ ગામ, રૂનામ ગામનો વતની છું ઈશ્વરભાઈ ચંદુભાઈ પરમાર। સામેવાળા આસિફભાઈ ગણપતભાઈ તથા સીતુભાઈ મોહનભાઈનું મકાન ઉડવાથી મારા ઘરની ઉપર પડેલું છે અને અત્યારે ઉપર છે જ, અને મારા ઘરનો મોપ ભાગી ગયેલો છે, રાઉટર તૂટી ગયેલા છે, નારો ભાગી ગયેલી છે। આખી રાત ઉજાગરા કરી પાણી વહેલું છે અને હું આપણા જે કમ મંત્રી છે, તલાટી કમ મંત્રી, એમને મેં રાતે જોન કરેલી છે અને મેં એવું કીધેલું કે મામલેદાર ટીડીઓ સાહેબને જાણ કરશો અને આ નુકસાન મને વળતર મળવા પાત્ર છે। અને મારા રૂનાળ ગામની અંદર ઘણું નુકસાન છે, ઘણા લોકોના પતરા ઉડી ગયેલા છે, કોઈના દિવાલ પડી ગયેલી છે, ઘણું નુકસાન થયેલું છે, એ વળતર મળે।